કાકા ખૂબ ખૂબ અભિનંદન. તમને મેં 1035 આપ્યું છે 2019નું ડબલ ક્લચનું ટ્રેક્ટર, વન ઓનર, કંપની ટાયર, કંપની ફિટિંગ. તમને કેવો અનુભવ થયો કાકા ટ્રેક્ટર લીધે? આજે તમે સવારે નીકળ્યા, 2-5 વાડામાં ફર્યા છો, જોધપુર ટ્રેક્ટરનો તમને અનુભવ કેવો લાગ્યો? અમે સવારથી 35 વાળા ફર્યા છીએ, બરાબર, પણ અમને આજે જોધપુર ટ્રેક્ટરમાં આવ્યા છીએ, પણ અમને ટ્રેક્ટરની કન્ડિશન સારી, કંપની ફિટિંગ, ક્યાંય નટ પણ ખોલેલો નથી, ટાયર કંપનીના જ છે, બધી રીતે કન્ડિશન સારી છે. અને મહત્વની વસ્તુ છે કે આ ટ્રેક્ટર કરતા આ લોકોની જોધપુર ટ્રેક્ટર વાળાની માણસાઈ બહુ જોરદાર છે. એનું કહેવાનું એમ છે કે બરાબર કે કાકા તમ તારે ટ્રેક્ટર લઈ જાઓ, 1000-2000 નો ખર્ચો હોય તો અમને પૂછતા નહીં, અને 1 મહિનાની જવાબદારી 5 થી 50,000 નો ખર્ચો છે પણ અમારી જવાબદારી છે, તમે કામ ત્યાં કરાવી લેજો, પેમેન્ટ અમે આપી દેજો. તો આ મહત્વની વસ્તુ છે. આજ સુધી અમને કોઈ આવો પ્રશ્ન, મારી 58 વર્ષની ઉંમર થઈ ગઈ પણ માર્કેટની અંદર ખરીદી બહુ કરી મેં, પણ આવો માણસ મને કોઈ નથી મળ્યો. એવું પણ બને જોધપુર વાળા તમને વેચવા માટે આવું બધું કરીને કહેતા હોય એટલે તમને એમના ઉપર વિશ્વાસ ખરો? ના ના ભાઈ, એ તો બધા એમ કે બરાબર, તો માણસની શક્કલ ઉપર ખબર પડી જાય છે. બરોબર બરાબર, આવડું મોટું ટ્રેક્ટર અમને લાખ રૂપિયામાં આપી દીધું, બરાબર, તો એને અમારા પર ભરોસો છે, તો અમારા કરતા અમને પણ એના કરતા ઘણો ભરોસો, ડબલ ભરોસો છે તમારા ઉપર. બરોબર છે, બરોબર છે. એટલે આ ટ્રેક્ટર લઈ ગયા પછી તમે તમારા ગામમાં જશો, 2-4 માણસો જોશે, કરશે, તો તમે બીજા ગ્રાહકોને, અમે બધા કસ્ટમરને કહેશો કે ભાઈ ત્યાં આગળ જવાનું, ત્યાં ન મળે તો પછી બીજા આગળ વધવાનું. બરોબર બરોબર. ખૂબ ખૂબ અભિનંદન કાકા તમને, અને અમારા ત્યાં આવતા રહેજો, બીજા સારા ગ્રાહકોને લાવતા રહેજો, અને તમને અનુભવ સારો લાગે તો જોધપુર ટ્રેક્ટરની ફરી મુલાકાત લેજો. ખૂબ ખૂબ અભિનંદન. હવે તો અમે એમને આજે નીકળશું તો અમને તમને મળવા પણ આવશું. સરસ સરસ. આથી વગર અમારો જો ટ્રેક્ટર લેવા તો આવશું જ, 2-4 માણસોને મૂકશું, પણ અમે પોતે આથી નીકળશું, તમને મળ્યા વગર ચા પીવા નહીં જાય. કોઈ ચિંતા નહીં. તમે આજે ટ્રેક્ટર લીધું છે ને, હું બોલ્યો છું, આખું કંપની ફિટિંગ છે, કોઈ ખોલ ફિટિંગ નથી, 4 કંપની ટાયર છે. છેતરપિંડી હોય તો એની જવાબદારી સંપૂર્ણ હસમુખભાઈની રહેશે. ખૂબ ખૂબ ટ્રેક્ટરથી કમાઓ અને ફરી 2 વર્ષે 4 વર્ષે ફરી મારા પાસે ટ્રેક્ટર લેવા આવો. અભિનંદન કાકા.